ओम जय 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 नमस्तु 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 नमो रहंताणं नमो सिद्धाणं नमो हिरियाणं नमो वज्रायाणं नमो लोई सव्वसाहं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिते तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतरामजी द्वारा रचित छ ढाड़ा ग्रंथ में पांचमी ढाड़ 12 भावना एमा बोधि दुर्लभ भावना पाठ करीशुं। अंतिम ग्रीवक की हद पायो अनंत विरियापद पर सम्यक ज्ञान लाधो दुर्लभ निज में मुनि साधो। बोधि दुर्लभ भावना दौलतरामजी द्वारा रचित આપણે મંગતરાયજી દ્વારા રચિત 12 ભાવનાને પણ જોઈ રહ્યા છીએ, પાઠ કરીશું એની। दुर्लभ है निगूढ़ से थावर अरुत्रस गति पानी नरकाया को सुरपति तरसे सो दुर्लभ प्राणी उत्तम देश सुसंगति दुर्लभ श्रावक कुल पाना दुर्लभ सम्यक दुर्लभ संयम पंचन गुण ठाना दुर्लभ रत्न त्रयाराधन दीक्षा का धरना दुर्लभ मुनिवर को व्रत पालन शुद्ध भाव करना दुर्लभ से दुर्लभ है चेतन बोधि ज्ञान पावे पाकर केवल ज्ञान नहीं फिर इस भव में आवे। एमा જે આપણે જોઈ રહ્યા છે, નિગોદમાંથી નીકળીને સ્થાવર પર્યાય પ્રાપ્ત થવી દુર્લભ છે અને સ્થાવરમાંથી ત્રસ પર્યાય પ્રાપ્ત થવી એનાથી પણ વધારે દુર્લભ છે, જેને આપણે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથના આધારે પેજ નંબર 35 એના આધારે આપણે સમજી રહ્યા છીએ। એમાં આપણે આટલી ચર્ચા પણ કરી કે અનાદિકાળથી આજી નિત્ય નિગોદની અંદર જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ કરે છે। અનંતાનંત પ્રમાણ સહિત જીવ રાશિ છે આવી આ જગતમાં જે બહારનું જે વિજ્ઞાન કહેવાય એમની પાસે તો આવું ગણતરી કરવાનો કોઈ સાધન નથી અને આવી વાતને સ્વીકારવા તૈયાર પણ નથી। એટલે આ બધી વાત પરમ સત્ય છે એના માટે સૌથી પહેલા જીવને સર્વજ્ઞ ભગવાનની શ્રદ્ધા હોવી જરૂરી છે। અને જો કેમ કે કોઈને એમ થાય કે અનંતાનંત પ્રમાણ સહિત જીવ રાશિ અને તમે જે કહો છો કે એમાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નીકળે નિત્ય નિગોદમાંથી અને નીકળીને પૃથ્વીકાય જલકાય અગ્નિકાય વાયુકાય પ્રત્યેક વનસ્પતિમાં આવે ત્રસ પર્યાયમાં આવે તો
2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય વિકલત્રયમાં, એમાં પણ આગળ પંચેન્દ્રિયમાં દેવ પર્યાય, નારકીની પર્યાય, મનુષ્યની પર્યાય, ત્રિયંચમાં પંચેન્દ્રિયની પર્યાય, અને એમાં પણ પાછો તમે જે આ પરિભ્રમણનો કાળ કહો છો એની અંદર ત્રસ પર્યાયમાં એમ કહો છો કે કંઈક અધિક 2000 સાગર, અને સ્થાવર પર્યાયની અંદર જ્યારે તમે વાત કરો છો તો એની અંદર એમ પણ કહો છો કે પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિ, અને એમાં જીનવાણીમાં એમ જે આવે છે વાત કે જેમ પૃથ્વીકાયની અંદર ઉત્કૃષ્ટ આયુષ્ય 22,000 વર્ષ કહ્યું, 22,000 વર્ષ, અને એમાં જો જન્મ મરણ કર્યા કરે તો 70 કોડાકુડી સાગર. જલકાયની વાત કરવામાં આવે તો 7,000 અને 70 કોડાકુડી સાગર. અગ્નિકાયમાં 3 દિવસ 3 રાત અને 70 કોડાકુડી સાગર. વાયુકાયની અંદર 3,000 વર્ષ અને 70 કોડાકુડી સાગર. પ્રત્યેક વનસ્પતિમાં 10,000 વર્ષ અને 70 કોડાકુડી સાગર. આવી રીતે જે તમે ભવ સ્થિતિ અને કાય સ્થિતિની આ બધી વાત કરો છો, પણ ખરેખર આવું હોય ખરું? આવું બધું હોય? આટલી બધું લાંબુ આયુષ્ય ને એવું બધું હોય? તો એટલા માટે ખાસ કહેવાનો એક ભાવ થાય છે કે જો તને આ વાત ઉપર શ્રદ્ધા નથી ને તો તારું નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ બોલેલું પણ કોઈ કામનું નથી. કેમ કે તું નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ જે બોલે છે ને એ અરહંત ભગવાન અને સિદ્ધ ભગવાન સર્વજ્ઞ ભગવાન છે, સર્વજ્ઞ ભગવાન. અને આ બધું સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં દેખાયેલી વાતો છે, અને આ વાત ઉપર જ તને શંકા થાય છે, એનો મતલબ તારું જે નમોકાર મંત્રની અંદર અરહંત પરમેષ્ઠી, અરહંતજી, સિદ્ધજી બોલેલું કોઈ જ કામનું નથી તારું. અને વાસ્તવમાં અને તું ન માને એથી કરીને આવું વસ્તુ સ્થિતિ આવી નથી એવું તો છે નહીં. તો ત્યાં સુધી આપણે ચર્ચા કરી હતી. ત્રસ પર્યાયની અંદર આવ્યા પછી કંઈક અધિક 2000 સાગરની વાત કરી હતી. ત્રસ પર્યાયમાં 2 ઇન્દ્રિયથી શરૂ થાય. ઈયળમાં, 3 ઇન્દ્રિયમાં કીડી મકોડાની અંદર, 4 ઇન્દ્રિયમાં ભમરા, પતંગિયા વગેરેની અંદર, પંચેન્દ્રિયની અંદર પણ અસંગનીમાં, સંગનીમાં, ત્રિયંચોની અંદર કેવી કેવી પર્યાયોની અંદર આ જીવે જન્મ મરણ અંગીકાર કર્યા છે, કેવા કેવા ત્રિયંચ ગતિમાં, પંચેન્દ્રિયમાં, સંગનીમાં પણ કેવા દુઃખો સહન કર્યા છે. કતલખાના વગેરેની અંદર પણ એને જેમ કહેવાય ને, શું કહેવાય, વિઝા માટે પણ જેમ લાઈનમાં ઊભા રહે એમ કતલખાનામાં પણ ક્યારેક લાઈનમાં ઊભો રહ્યો, એવી સ્થિતિ બની ને ત્રિયંચની અંદર જીવની. તો એવા પ્રકારના ભયંકર દુઃખો સહન કર્યા. ઈયળ બને તો આજે લખ્યું છે ને, દુર્લભ લહી જ્યાં ચિંતામણી ત્યાં પર્યાય લહી ત્રસ તણી. કેમ કે ત્રસ પર્યાયમાં કંઈક અધિક 2000 સાગરની સ્થિતિ કહી. તો ગુરુદેવના શબ્દમાં એટલા માટે કહ્યું ને, ઈયળ બનવું પણ દુર્લભ છે. ગુરુદેવજીના પ્રવચનમાં ત્યાં ઘણી બધી વાતોની સ્પષ્ટતા કરી પણ છે. પછી આપણે થોડુંક સાનો સ્વાધ્યાય કરીને જોઈએ પણ છે. અને આગળ જુઓ, અહીંયા સુધી આપણે આવ્યા હતા કે ત્રસ જીવોમાં નીચેથી 5મી 6ઠ્ઠી લાઈન છે, 7મી 8મી લાઈન. હવે એ પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં અસંખ્યાત કલ્પ માત્ર છે. 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી ત્રસ જીવોમાં કંઈક અધિક 2000 સાગર છે, અને ઇતર નિગોદમાં 2.5 પૂદગલ પરાવર્તન માત્ર છે. હવે શું કહે છે જુઓ, 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી ત્રસ જીવોમાં કંઈક અધિક 2000 સાગર. પછી હવે કહે છે આજે ત્રસ અને સ્થાવર એવા જે શબ્દ આવે છે ને, ત્રસ અને સ્થાવર, તો નામ કર્મ એવું આવે છે ને, આયુ નામ ગોત્ર વેદનીય, બરાબર છે ને? આયુ નામ ગોત્ર અને વેદનીય એવા જે કર્મ આવે છે, એમાં નામ કર્મની કેટલી પ્રકૃતિ છે?
નામ કર્મની 93 પ્રકૃતિ છે, તો એ 93 પ્રકૃતિમાં આ ત્રસ નામ કર્મ, સ્થાવર નામ કર્મ એવું આવે છે. એટલે જે આપણું આ શરીર જે છે એ ત્રસ નામ કર્મના ઉદયથી ત્રસ શરીર છે, બરાબર છે કે નહીં? સ્થાવર નામ કર્મ હોય તો આ એકેન્દ્રિયનું જે શરીર મળે છે એ સ્થાવર નામ કર્મનો ઉદય. શરીર મળ્યું એ આહાર વર્ગણાથી શરીરની રચના થઈ, આહાર વર્ગણાથી શરીરની રચના થઈ અને એમાં નિમિત્ત યથા યોગ્ય નામ કર્મ જોવામાં આવે છે. એટલે આ બધી વસ્તુ આપણને થોડુંક ખ્યાલમાં હોવું જોઈએ. આ બધું તો સ્વાધ્યાયમાં આપણને રસ આવે ને એક એક વસ્તુઓમાં. એમ તરસ શબ્દ આવ્યો તો વાત ખ્યાલમાં આવી જોઈએ, સ્થાવર શબ્દ તો ખ્યાલમાં આવવું જોઈએ બધું, બરાબર? એટલે કહે છે બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી ત્રસ જીવોમાં કંઈક અધિક 2000 સાગર છે અને ઇતર નિગોદમાં, હવે ઇતર નિગોદમાં 2.5 પુદ્ગલ પરાવર્તન માત્ર છે. ઇતર નિગોદ એટલે આપણે ભણ્યા પણ ખરા કે આ નિત્ય નિગોદમાંથી જીવ નીકળ્યો અને આ જે બાકી જે સ્થાવરકાય, પછી બે ઇન્દ્રિય આદિ એની અંદર વિકલત્રયમાં, પછી આ પંચેન્દ્રિયમાં ભ્રમણ કરીને પાછો નિગોદમાં ચાલ્યો જાય તો એને ઇતર નિગોદ કહેવાય. ઇતર નિગોદના બીજા નામ પણ કયા હતા ને? શું કહ્યું હતું ઇતર નિગોદનું બીજું નામ? નિરાત છે ખ્યાલ? ચતુર્ગતિ નિગોદ, પછી બીજું અનિત્ય નિગોદ, પછી ઇતર નિગોદ છે, અનિત્ય નિગોદ, ચતુર્ગતિ નિગોદ, બરાબર? એવા પ્રકારના જીનવાણીમાં શબ્દના પ્રયોગ કરેલા છે. તો ત્યાં પરિભ્રમણ કરવાનો કાળ 2.5 પુદ્ગલ પરાવર્તન, 2.5 શબ્દ આવે ને 2.5 પુદ્ગલ પરાવર્તન. હવે ખાલી જે આપણે સ્થાવરમાં પરિભ્રમણનો કાળ કયો એ કેટલો કયો? અસંખ્યાત કલ્પકાળ, અસંખ્યાત કલ્પકાળ કયો, બરાબર છે ને? અને આ 2.5 પુદ્ગલ પરાવર્તન, તો બેમાંથી કોનું માપ મોટું થશે? 2.5 પુદ્ગલ પરાવર્તન અને પેલું અસંખ્યાત કલ્પકાળ. તો તમે ખાલી અસંખ્યાત જુઓ અને 2.5 જુઓ, અસંખ્યાત અને 2.5, તો એમ લાગે કે ભાઈ 2.5 કરતા અસંખ્યાત મોટું છે, 2.5 કરતા અસંખ્યાત મોટું છે એટલે અસંખ્યાત વાળો કાળ મોટો હોવો જોઈએ. તો એવું નથી. 2.5 ની પાછળ યુનિટ કયો લાગેલો છે? 2.5 ની પાછળ પુદ્ગલ પરાવર્તન છે, પુદ્ગલ પરાવર્તન, સમજાય છે ને? અને પેલો અસંખ્યાત એ શું છે? કલ્પકાળ છે. અસંખ્યાત કલ્પકાળ 20 કોડાકોડી સાગરનો, બરાબર છે કે નહીં? જેમ રૂપિયા કરતા પૈસાની વેલ્યુ કેવી છે? નાની વેલ્યુ છે. જેમ કોઈ કે ભાઈ મારી પાસે સમજો કે ભાઈ 70 પૈસા છે, 70 પૈસા, બરાબર છે? અને કોઈ એક વ્યક્તિ કહે કે મારી પાસે 2 રૂપિયા છે, 70 અને 2, 70 અને 2, 70 પૈસા અને 2 રૂપિયા. તો બોલો 70 અને 2 માં તો આપણે શું જોઈએ કે 70 ની કિંમત તો વધારે, 70 ની કિંમત, અને 2 ની કિંમત ઓછી, તો 70 વાળું જ વધારે હોવું જોઈએ. પણ 70 ની પાછળ યુનિટ કયું છે? પૈસા. અને 2 ની પાછળ યુનિટ કયું છે? રૂપિયા. તો 2 રૂપિયાના પૈસા બનાવો તો પૈસા કેટલા થઈ જશે? 200. તો વધી ગઈ ને કિંમત. એમ એવી રીતે આ ઇતર નિગોદની અંદર પરિભ્રમણ કરવાનો કાળ ઉત્કૃષ્ટ 2.5 પુદ્ગલ પરાવર્તન છે, 2.5 પુદ્ગલ પરાવર્તન. અને જે 2.5 પુદ્ગલ પરાવર્તન એટલે ઘણો લાંબો કાળ છે. ટોડરમાં જે લખ્યું છે આપણે પછી જોઈએ છે કે એક પુદ્ગલ પરાવર્તનનો કાળ એટલો લાંબો છે કે એના અનંતમાં ભાગમાં અનંત સાગર આવે છે. એક પુદ્ગલ પરાવર્તનનો કાળ એટલો લાંબો કે એનો અનંતમાં ભાગ કરવામાં આવે તો અનંત સાગર આવે. અને પેલા તો 20 કોડાકોડી સાગરનો એક કલ્પકાળ છે, 20 કોડા, એવા અસંખ્યાત લેવાના છે, અસંખ્યાત. જ્યારે અહીંયા તો એક પુદ્ગલ પરાવર્તનમાં અનંત સાગર આવી ગયા, આમ ગણો તો, કેમ કે એના અનંતમાં ભાગમાં અનંત સાગર, એટલે એક પુદ્ગલ પરાવર્તનમાં અનંત સાગર નીકળી જાય છે, અનંત સાગર. હવે એના પરથી તમે સમજી પણ શકો, અનંત સાગર એટલે કેટલી 24 કેટલી નીકળી જાય? એક પુદ્ગલ પરાવર્તનમાં કેટલી 24 નીકળી જાય? જો એટલે વાત મૂકી છે અહીંયા ગાડી
અને ઇતર નિગોદમાં અઢી પૂદગલ પરાવર્તન માત્ર છે, એ પણ અનંત કાળ છે. હવે ફરી આગળ, વળી ઇતર નિગોદથી નીકળી કોઈ જીવ, શું કહે છે, ઇતર નિગોદથી નીકળી કોઈ જીવ સ્થાવર પર્યાય પામી. સ્થાવર પર્યાય એટલે આપણને ખ્યાલ આવે, પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિ સ્થાવર પર્યાય પામી ફરી પાછો ક્યાં જાય? નિગોદમાં જાય. નિગોદમાં જાય એટલે પાછો ઇતર નિગોદમાં. બરાબર સમજો? આટલેથી ફરી વાંચું છું. વળી ઇતર નિગોદથી નીકળી કોઈ જીવ સ્થાવર પર્યાય પામી ફરી પાછો નિગોદમાં જાય. તો કોને બાદ કરી દીધું આપણે? આજે જોયું હતું ને, સમજો. નિત્ય નિગોદમાંથી નીકળ્યો તો પછી આ સ્થાવર પેલું લીધું એક ટોપિક, પછી પેલું વિકલત્રય વાળું ત્રસમાં, અને પેલા પંચેન્દ્રિય વાળા લીધા. હવે જરા જોઈએ આપણે કે એ નિત્ય નિગોદમાંથી નીકળ્યો, નિત્ય નિગોદમાંથી, અને પરિભ્રમણ કરતા કરતા પાછો ઇતર નિગોદમાં ગયો, અને ઇતર નિગોદમાંથી શેમાં આવ્યો? સ્થાવરમાં. આ ન લીધા, ત્રસવાળા ન લીધા. બરાબર છે કે નહીં? સ્થાવરમાં આવ્યો, થોડું સરળ કરી દો. સ્થાવરમાં આવ્યો, પાછો નિગોદમાં ગયો. સ્થાવરમાં આવ્યો, પાછો નિગોદમાં. સ્થાવરમાં આવ્યો, પાછો નિગોદમાં. હવે આ સ્થાવર અને નિગોદ બેમાંથી એકેન્દ્રિય વાળા કયા? બંને એકેન્દ્રિય. બંને એકેન્દ્રિય. સ્થાવરમાંથી ઇતર નિગોદમાં, ઇતર નિગોદ આપણે કદાચ ના બોલીએ તો તમને ખ્યાલ આવી જવો જોઈએ. સ્થાવરમાંથી નિગોદમાં. નિગોદ વચ્ચે ત્રસની પર્યાય ધારણ નથી કરતો, ત્રસની પર્યાય. અને એમાં ને એમાં જેમ ગુરુદેવે કહ્યું છે, જેમ વારંવાર વસ્ત્ર બદલવા પડે. સમજો, જેમ શરીરમાં બીમારી થઈ ગઈ હોય, ડાયરિયા વગેરે થઈ ગયા, કપડું પહેર્યું અને બગડ્યું પાછું, તો પાછું બદલો. ઘણી વાર નહીં તો નાના છોકરાને ડાયરિયા થઈ ગયા હોય તો પહેરાવ્યું અને 10 મિનિટમાં બગાડ્યું, પાછું 10 મિનિટમાં બગાડ્યું, પાછું 10 મિનિટમાં બગાડ્યું. એમ આ શરીરને કપડાં પહેરાવ્યું અને બગાડ્યું, પાછું બગાડ્યું. તો વારંવાર કપડાં બદલવાનો કંટાળો આવે ને, કંટાળો આવે. એવી રીતે આ જીવ ત્યાં વારંવાર શું કર્યા કરે છે? આવા ને આવા શરીરો, જે પેલું કપડું બગડ્યું, એવી રીતે ભાવ પણ હલકા ભાવ, અને ત્યાં ને ત્યાં જન્મ મરણ કર્યા કરે છે. ફરીથી આપણે કરીએ છીએ વાત. પેલું સ્થાવરમાં ને સ્થાવરમાં, પાછો એ સ્થાવરમાંથી નીકળ્યો અને નિગોદમાં ગયો, પાછો નિગોદમાંથી પાછો સ્થાવરમાંથી નિગોદમાં. હવે નિગોદની અંદર અઢી પૂદગલ પરાવર્તન કદાચ પૂરા ન કર્યા અને પાછો ક્યાં ચાલ્યો ગયો? સ્થાવરમાં પણ પૂરો કાળ ન કર્યો અને પાછો નિગોદમાં ગયો, પાછો નિગોદમાંથી સ્થાવરમાં. એમાં ને એમાં જ એના એ શરીર ધારણ કર્યા કરે. એનો મતલબ એકેન્દ્રિય પર્યાયની અંદર ટોટલ થઈ ગયું. પેલું એકેન્દ્રિયમાં સ્થાવર જુદું પાડ્યું ને નિગોદ જુદું પાડ્યું હતું, અને બેને મર્જ કરી દો તો ટોટલ એકેન્દ્રિયમાં પરિભ્રમણ કરવાનો કાળ કેટલો? તો હવે લખી રહ્યા છે, જુઓ. વળી ઇતર નિગોદથી નીકળી કોઈ જીવ સ્થાવર પર્યાય પામી ફરી પાછો નિગોદમાં જાય, એમ એકેન્દ્રિય પર્યાયોમાં ઉત્કૃષ્ટ પરિભ્રમણ, એકેન્દ્રિય પર્યાયોમાં ઉત્કૃષ્ટ પરિભ્રમણ કાળ અસંખ્યાત પૂદગલ પરાવર્તન માત્ર છે. એકેન્દ્રિય પર્યાયની અંદર આમાં બાદરની સાથે સૂક્ષ્મ જીવો પણ લઈ લેવા. સૂક્ષ્મ એકેન્દ્રિય જે છે એની ચર્ચા આપણે પછી નેક્સ્ટ સ્વાધ્યાયમાં કરવા વાળા પણ છીએ, કેમ કે સૂક્ષ્મ એકેન્દ્રિય પણ સૂક્ષ્મ જીવો છે ને, સૂક્ષ્મ જીવ જે છે એ એકેન્દ્રિયમાં જ આવે, બે ઇન્દ્રિય સૂક્ષ્મમાં ના આવે, એકેન્દ્રિયની અંદર જ આવે સૂક્ષ્મ જીવો. તો જુઓ, એ પ્રમાણે સાંભળો. હવે એકેન્દ્રિય પર્યાયોમાં ઉત્કૃષ્ટ પરિભ્રમણ કાળ, આ બાજુ આવી જાય એટલે એકેન્દ્રિય પર્યાયોમાં ઉત્કૃષ્ટ પરિભ્રમણ કાળ, એકેન્દ્રિય પર્યાયોની અંદર ઉત્કૃષ્ટ પરિભ્રમણ કાળ અસંખ્યાત પૂદગલ પરાવર્તન માત્ર છે.
પેલું ઇતર નિગોદમાં કેટલું હતું? 2.5 પૂદગલ પરાવર્તન, 2.5 જ, 2.5 ઇતર નિગોદની અંદર. અને પાછો એમાંથી સ્થાવરમાં ગયો અને સ્થાવરમાંથી પાછો અહીંયા આવે ને પાછો ત્યાં. તો 2.5 ની જગ્યાએ વધારેમાં વધારે કેટલું કાળ કરી નાખે છે? અસંખ્યાત પૂદગલ પરાવર્તન. અને એક પૂદગલ પરાવર્તનમાં અનંતાનંત સાગર કહે, અનંતાનંત સાગર. એનો મતલબ આ એકેન્દ્રીય પર્યાયની અંદર એવું બની શકે કે એક પૂદગલ પરાવર્તનની આવા અસંખ્યાત પૂદગલ પરાવર્તન ત્યાં જ પસાર કરે છે. અને ટોડરમલ જે લખ્યું છે, વાંચીએ છીએ પછી આપણે, કે આ જીવનો વધારે મોટો કાળ તો એકેન્દ્રીય પર્યાયમાં જ જાય છે. એકેન્દ્રિયમાં આ બે ઇન્દ્રિય ત્રસની વાત તો ભાગ્યે જ, ત્રસમાં તો ક્યારેક જ નંબર લાગે. બરાબર, જો વાંચીએ છીએ, એકેન્દ્રીય પર્યાયોમાં ઉત્કૃષ્ટ પરિભ્રમણ કાળ અસંખ્યાત પૂદગલ પરાવર્તન માત્ર છે અને જગન્ય કાળ સર્વનું એક અંતર્મૂળ છે. અજગન્ય કાળ એક અંતર્મૂળ. એ પ્રમાણે જીવને, એટલે મારી વાત છે ને, જીવને ઘણું તો એકેન્દ્રીય પર્યાયોનું જ ધારવું બને છે. સમજાય છે કે નહીં? એના પરથી આપણે આ બોધિ દુર્લભ ભાવનાને સમજી રહ્યા છે. બોધિ દુર્લભ, આ વાત આપણે એટલે સમજી રહ્યા છીએ કે આ વાત સાંભળે ને તો જીવ 5 ઇન્દ્રિયના વિષય ભોગની અંદર, 5 ઇન્દ્રિયના વિષય ભોગમાં એનો સમય જતો હોય ને, તો એને અંદરમાં એક એવું પણ થાય કે મારો ટાઈમ વેસ્ટ જઈ રહ્યો છે. બેમાં ફરક ખ્યાલ છે? મારો ટાઈમ વેસ્ટ જઈ રહ્યો છે. એમ નથી કહેતા કે ભાઈ, જેમ સમજીએ આપણે લૌકિક દ્રષ્ટિએ કે 12thની એક્ઝામ હોય, 12thની એક્ઝામ, બરાબર, અને પેલા છોકરાને પરીક્ષા હોય ને એ વખતે કોઈ રિલેટિવ મળવા માટે આવે, નથી આવતા પેલા મળવા માટે, પેન આપી જાય, નોટ આપી જાય ને, અને પેલા છોકરાને એમ લાગે કે મારો શું કરે છે, મારો ટાઈમ બગડે છે. એને પેલી એક્ઝામની વેલ્યુ છે ને, એટલે એને એમ લાગે છે કે મારો ટાઈમ બગડે છે. એમ સમજજો, જેને આ વાત સાંભળવા મળી છે અને જેને નથી મળી, સમજજો, તો જેને નથી મળી ને એને બહારના 5 ઇન્દ્રિયના વિષયોના ભપકા હોય છે ને, એમાં એને તો લાગે છે, એન્જોય લાગે છે, મજા પડી એવું લાગે, સમજાય? જ્યારે આ વાત જેના કાને પડી છે એને એમ લાગે છે કે આ દુર્લભ મનુષ્ય પર્યાયનો સમય જે છે, કિંમતી સમય મારો શું થઈ રહ્યો છે, મારો સમય વેસ્ટ થઈ રહ્યો છે. આ બંનેમાં આટલો ફરક પડવો જોઈએ. 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, 3, તો એટલો ટાઈમ મારો નીકળી ગયો ને, એટલો ટાઈમ મારો નીકળી ગયો. જેમ આપણે ક્યારેક દ્રષ્ટાંત આપીએ છીએ કે જેને સ્વાધ્યાયનું આવવાને, પ્રવચન વગેરેમાં આવવાની રુચિ હોય ને વધારે, ડેલી પ્રવચનના ટાઈમે મંદિરે પહોંચી જ જવાનું સ્વાધ્યાયના ટાઈમે, અને જેવો સ્વાધ્યાયના ટાઈમે મંદિરે પહોંચતા નીકળતા હતા અને કોઈ ગેસ્ટ આવી ગયા, એ જ સમયે કોઈ ગેસ્ટ આવી ગયા અને એવા હતા તો ના પડાવી હતી ને આવી ગયા, તો આવો બેસો કહેવું પડ્યું, અને 20-25 મિનિટ 30 મિનિટ સુધી વાતો કરી, તો અંદરમાં શું થાય છે કે બધું કામ વગરની હા કર્યું, પણ આ ક્યાં આ ટાઈમે આવી ગયા અને મારો ટાઈમ વેસ્ટ જાય છે. હવે જે પેલા ગેસ્ટ આવ્યા હતા ને એ સમજો કે ભાઈ નવા વેવાઈ હોય કે કોઈ જૂના ફ્રેન્ડ એકદમ આવી ગયા, હવે કઈ વિશેષ કોન્ટેક્ટ હતો નહીં, પણ જોડે હરતા ફરતા હતા, એ આવી ગયા, ના પડાવી નહીં, ફોન કર્યા, અંદરમાં મનમાં કમસે કમ ફોન તો કરવો હતો, ભલામણ આવી ગયા એકદમ બેલ મારીને. તો એ 25 મિનિટ બેસે છે ને, એ પેલો જે આવ્યા છે ગેસ્ટ, એ તો એન્જોય કરે છે વાતોને, પણ આ જે સામે સ્વાધ્યાયની રુચિ છે એને લાગે છે મારો ટાઈમ વેસ્ટ થયો. બસ એમ આ બધા પ્રકરણ કેમ ભણીએ છીએ આપણે? કદાચ તમને એવું એ થાય કે તમે આ વિષય લઈને બેઠા છો, નિત્ય નિગોદ, ઇતર નિગોદ આ ભણાવો છો, વચ્ચે બધી આ વાતો શું કામ લાવો છો પાછી? હાથમાં રખવાનું બાળ કહેવાય. તમે આ ટેબલ પૂરું કરો ને કે ભાઈ આમાં આટલો કાળ, આમાં આટલો કાળ, આમાં આટલો કાળ, આમાં આટલો કાળ, એ પૂરું કરો ને, સમજાવો ને. પણ ના, અમારે આ એટલું નથી સમજાવવું. અમારે આ સમજાવવાનો મેઇન ગોલ શું છે? આ ગોખણપટ્ટી નથી કરાવી. આ વસ્તુ, આ દુર્લભતાને આપણને દુર્લભતા ખ્યાલ આવે, એટલે વારંવાર વચ્ચે આ વસ્તુને આપણે એટલા માટે જોડીએ છીએ. ખાલી એમને એમ કર્ણાવલી મેથેમેટિક્સ ગોટી કે આવડી ગયું એવું નથી કરવાનું આપણે, બરાબર છે કે નહીં? એટલે આપણને એક અંદરમાં આ એક સ્ટ્રાઇક થવી જોઈએ કે ના, આ વાત તો બરાબર છે, આપણો ટાઈમ તો જઈ રહ્યો છે એમને, બરાબર. જો અરે કાલે ફટાક દઈને, કેમ કે નાની નાની ઉંમરમાં પણ એટેક આવે છે, દેહ છૂટી જાય છે, એક્સિડન્ટમાં ચાલ્યા જાય છે, બીજી રીતે ચાલ્યા જાય છે ને, એવી સ્થિતિ જોવામાં આવે છે.
એટલે એને ગંભીરતા ખ્યાલ આવે. જો હા, એટલે લખ્યું જુઓ, એ પ્રમાણે જીવને ઘણું તો લખ્યું, ઘણું તો એકેન્દ્રિય પર્યાયોનું જ ધારવું બને છે. એટલે આપણે કહ્યું ને, તારા પરિભ્રમણની કથા લાંબી છે અને સારી નથી. આ એકેન્દ્રિયની અંદર તે વ્યતીત કર્યા છે. જેમ આપણે ખાલી સિમ્પલ સમજવા માટે આપણી બંને આંખો ફોડી નાખવામાં આવે, બંને કાનમાં ખીલા મારી દેવામાં, કાનના પડદા તોડી નાખવામાં આવે, બરાબર છે ને, નાકને એ પ્રમાણે કટ કરી નાખવામાં આવે, આંખો ફોડી નાખે, જીભ કટ કરી નાખવામાં આવે, ખાલી સ્પર્શન રહે એક પ્રમાણે. હવે એવી રીતે તમારે રહેવાનું હોય ને, આખો ભવ કાઢવાનો છે ને, સંભળાય નહીં, દેખાય નહીં, નાકની અંદર ખીલ્લા મારી દીધા, જીભ કટ કરી નાખી. હવે કેવું? એવી રીતે કહે છે કે આ જીવે અનંત લખ્યું ને, કેટલો લખે છે? ઘણો કાળ લખ્યો. અને બીજી રીતે જોઈએ તો નિત્ય નિગોદને જોડવામાં આવે ને તો અનંત કાળ ત્યાં નીકળી ગયો પહેલો તો. બરાબર સમજો, નિત્ય નિગોદ વાળો કાળ તો આપણે અલગ જ રાખીએ છીએ, નિત્ય નિગોદ વાળો કાળ અલગ, બરાબર. આ જે જોયું ને ત્યાં નિત્ય નિગોદમાંથી નીકળ્યા, નિત્ય નિગોદમાંથી નીકળ્યા પછી ત્રસમાં કેટલું રખડ્યો, બરાબર સમજજો. નિત્ય નિગોદ વાળો આખો અલગ ડિવિઝન, એ તો અનંત કાળ નીકળી ગયો. ત્યાંથી આવ્યા પછી ઇતર નિગોદનો કેટલો કાળ, ત્રસ પર્યાયનો કેટલો કાળ, સ્થાવરનો કેટલો કાળ, તો સ્થાવરનો બતાવ્યો, કેટલો બતાવ્યો? અસંખ્યાત કલ્પકાળ. ત્રસનો બતાવ્યો કંઈક અધિક 2000 સાગર, ઇતર નિગોદનો 2.5 પુદ્ગલ પરાવર્તન, અને એકેન્દ્રિયમાં જોવામાં આવે તો અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન. આ ત્યાંથી બહાર આવ્યા પછીનો બધો કાળ બતાવ્યો. બાકી પેલો તો ખરો જ પાછો. બરાબર. જો એટલે કહે છે અહીંયા, એ પ્રમાણે જીવને ઘણું તો એકેન્દ્રિય પર્યાયોનું જ ધારવું બને છે. ત્યાંથી નીકળી અન્ય પર્યાય પામવો એ કાકતાલીય ન્યાયવત છે. લખ્યું છે ને, ત્યાંથી નીકળીને અન્ય પર્યાય પામવો. એટલે નીકળીને અન્ય પર્યાય પામવો એટલે એકેન્દ્રિયમાંથી વાત ચાલે છે. હવે અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન કયો ને, એ ત્યાંથી નીકળીને આ એકેન્દ્રિયમાંથી નીકળીને અન્ય પર્યાય એટલે કહેશો, અન્ય પર્યાય એટલે ક્યાં? ત્રસ. અન્ય પર્યાય એટલે ત્રસ. કેમ કે આ એકેન્દ્રિયમાં પેલા બંને લઈ લીધા, ઇતર નિગોદ અને સ્થાવર. ઇતર નિગોદ અને સ્થાવર એ બંનેને ક્રોસ કરીને ઈયળ બનવું, શંખ બનવું, અળસિયું બનવું એ કાકતાલીય ન્યાય વધશે. એની જગ્યાએ આજે આપણે ઈયળ નહીં, પંચેન્દ્રિય મનુષ્ય જૈન કુળ, જે દૌલતરામજી લખ્યું છે ને, યહ માનુષ પર્યાય સુકુલ, જેટલા માર્ક મૂકો એટલા મૂકતા જજો, આપણા પુણ્યના માર્ક, પુણ્યના માર્ક. યહ માનુષ પર્યાય 100 માંથી 100 માર્ક મનુષ્ય ભાવ મને મળી ગયો. જે દુર્લભ હતું એ અત્યારે સુલભ છે. જો એક વાત સાંભળજો, મનુષ્ય પર્યાય સુલભ છે કે દુર્લભ? દુર્લભ. મને મળી ગઈ ને, મને મળી, મારા માટે સુલભ છે, મારા માટે સુલભ છે. જેને નથી મળીને તલસે છે. નરકાયા કો સુરપતિ તરસે. એ તો નરકાયા વાળી વાત અલગ, સુરપતિ તરસે એ તો. યહ માનુષ પર્યાય સુકુલ. સુકુલ કેવા કુળમાં આપણો જન્મ થયો? જૈન કુળની અંદર જન્મ થયો. કે જે નાની નાની બાબતમાં પણ આપણાથી કોઈ જીવોની હિંસા ન થાય એની સાવધાની રાખીએ, અને આ વાત સાંભળવાનો યોગ બનવો. કેટલા માર્ક? પૂરા માર્ક. યહ માનુષ પર્યાય સુકુલ, પછી સુનીવો, જીનવાણી, અને જીનવાણી સાંભળવાનો યોગ બનવો. આ તો પેલી વાત આવી ને થોડી, સુકુલ જૈન કુળ મળ્યું, કે જ્યાં આવડા નાના નાના છોકરાઓને પણ એવા સંસ્કાર આપવામાં આવે ને કે કોઈ ઘરમાં નાનું જીવડું વગેરે નીકળ્યું હોય ને તો પણ મરે તો મોટાની વાત તો છોડો, નાના છોકરાને પણ એના પ્રત્યે દયાના પરિણામ જોવામાં આવે. હમણાં વચ્ચે આપણે જોયું હતું ને અંશીને, મને બતાવ્યું કે દાદા આ એકદમ નાનો કોકરોચ હતો, એકદમ નાનો, તો કે દાદા આ ઊંધો પડી ગયો છે અને જીવતો લાગે છે. તમે કીધું ઉભો રહે, જોઈ લઈએ આપણે. મને કે મેં સવારે વહેલા રાત્રે ક્યારે ઉઠવાનું થયું તો કે જોયું તો મને એવું લાગે છે કે એક વખતે પણ હલતો હતો, તો રાતનો કે જીવતો લાગે છે કદાચ. તો પછી આમ કરીને સરખું કર્યું તો પછી એને જીવતો હતો. તો કહેવાનો ભાવાર્થ એ છે
કે એ સંસ્કાર છોકરાઓમાં છે તો એ જીવિત કેમ રહે, કે રાતનો જીવતો છે ને હજુ જીવિત, ત્યાં સુધીની એ છોકરાઓને ખબર પડે અને કે એ પ્રોપર જગ્યાએ જતો રહે. પાછો એને જ્યાં મોકલ્યો ને તો કે સવડો પડે છે ને ઊંધો નથી પડ્યો ને, તો કીધું કે બરાબર છે, સવડો થયો છે ને જતો રહ્યો. તો કહેવાનો આશય એ છે કે આવું પુણ્ય બધાનું નથી હોતું. આપણે જૈન કુળમાં જન્મ્યા તો આવું પુણ્ય છે, અને આપણે કેવી રીતે આનો ઉપયોગ, વર્તમાન પુણ્યને કેવી રીતે યુઝ કરીએ છીએ, કાલે ઉઠીને આપણે મરીને વંદામાં ના જતા રહીએ. સમજાય છે કે નહીં? આજે એવી જાતિના કુમળા પરિણામ છે, અને પછી એવા જો પાપના પરિણામ કરીશું ને એવી જગ્યાએ જઈએ તો ચાઇના વગેરે કન્ટ્રીમાં તો એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મનુષ્ય પર્યામાં ત્યાં જન્મ થઈ ગયો તો શું કરીશું? એ તો આપણે આગળ ચર્ચા કરવા વાળા છીએ હજુ આગળ. જો એ પ્રમાણે જીવને ઘણું તો એકેન્દ્રિય પર્યાયનું જ ધારવું બને છે. ત્યાંથી નીકળી અન્ય પર્યાય પામવું એ કાકતાલીય ન્યાયવત છે. કાગડાનું બેસવું ને ડાળનું પડવું જે કહેવાય ને, કહેવાનો આશય બહુ દુર્લભ છે. મૂળ વસ્તુ દુર્લભ છે. એ પ્રમાણે આ જીવને અનાદિકાળથી જ કર્મ બંધન રૂપ રોગ થયો છે. આપણે એના માટે તમને પાસે જે ચાર્ટ આવે છે ને, થોડું સરળ થઈ જાય એટલે આપણે બનાવવું પડશે ચાર્ટ, તમે સમજી શકશો. જુઓ અહીંયા તમે જોજો દેખાય છે ને, બાકી બધાને મોકલાવી તો છે જ જરા. જો તો અહીંયા ગાડી તમે જોશો તો ઉપર આપણે હેડિંગ આપ્યું છે પર્યાય. હા, જો હું પહેલા નજર નાખી લઉં, તમને કહી દઉં પછી. પર્યાય સમજ, તમારી પાસે બધાની પાસે ચાર્ટ તો છે જ, પછી હું આમાં બતાવી પણ દઉં છું. એક લેફ્ટ સાઈડમાં આપણે લખ્યું છે પર્યાય, અને બીજી બાજુ લખ્યું છે પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ. પર્યાય અને પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ. તો પહેલા હું વાંચીને સમજાવી તો તમને ખ્યાલ આવી જશે. પહેલા નંબરમાં પર્યાય તમે જ બોલશો આટલું આપણે ભણ્યા પછી, અને મારા ખ્યાલથી તમારે બોલવું પણ જોઈએ, આવડવું જોઈએ. પર્યાયમાં નંબર 1 ત્રસ. તો ત્રસમાં આવે કોણ કોણ? પહેલા તો બોલો, ત્રસમાં કોણ આવે? 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય ને પંચેન્દ્રિય. અચ્છા, એમનો પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ બોલો, જો કેટલો પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ? કંઈક અધિક 2000 સાગર. બરાબર છે ને? ત્રસનો કંઈક અધિક, હટ દઈને આપણને ખ્યાલ આવી જવો જોઈએ. હવે નંબર 2 સ્થાવર પર્યાય. બોલો, સ્થાવરમાં નિરાગ, સ્થાવરમાં પેલા કોણ આવે? સ્થાવરમાં અને પ્રત્યેક વનસ્પતિ, પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય ને પ્રત્યેક વનસ્પતિ. અને એનો કાળ અસંખ્યાત કલ્પકાળ. અસંખ્યાત કલ્પકાળ. બરાબર, અસંખ્યાત કલ્પકાળ. પછી ત્રીજા નંબરમાં ઇતર નિગોધ. ઇતર નિગોધ નો અડીપુદગલ પરાવર્તન. અડીપુદગલ પરાવર્તન. અને એકેન્દ્રિય. એકેન્દ્રિયમાં કેટલો? અસંખ્યાત પુદગલ. તો એકેન્દ્રિયમાં તમારે 2 અને 3 જોડી દેવાનું. નંબર 1 લખ્યું છે આપણે ત્રસ. બરાબર છે? નંબર 1 ત્રસ. નંબર 2 લખ્યું સ્થાવર. નંબર 2 સ્થાવર. એટલા માટે ચાર્ટ બન. નંબર 2 સ્થાવર. નંબર 3 ઇતર નિગોધ. નંબર 3 ઇતર. નંબર 2 સ્થાવર છે એકેન્દ્રિયમાં કહેવાય કે ના કહેવાય? નંબર 3 ઇતર નિગોધ શેમાં કહેવાય? એકેન્દ્રિય. તો 2 અને 3 કરો. 2 અને 3 એકેન્દ્રિય થઈ ગયું ને? તો આ સ્થાવરમાંથી ઇતર નિગોધ, ઇતર નિગોધમાંથી સ્થાવર. તો એ બધો ટોટલ કાળ કેટલો થઈ ગયો? અસંખ્યાત પુદગલ પરાવર્તન. તો એ જુદું પાડ્યું એકેન્દ્રિય. સમજાય છે કે નથી સમજાતું? ખાલી સ્થાવરમાં ને સ્થાવરમાં બાદરમાં રખડ્યા કરે, સ્થાવરમાં ને સ્થાવરમાં બાદરમાં રખડ્યા કરે તો અસંખ્યાત કલ્પકાળ, અને ઇતર નિગોધમાં ને ઇતર નિગોધમાં રખડ્યા કરે તો અડીપુદગલ પરાવર્તન. અને ઇતર નિગોધમાંથી જમ્પ માર્યો સ્થાવરમાં, સ્થાવરમાંથી જમ્પ માર્યો ઇતર નિગોધમાં. તો એકેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં જમ્પ માર્યો ને આમ તો. બરાબર? સ્થાવરમાંથી ઇતર નિગોધ, ઇતર નિગોધમાંથી સ્થાવર. સ્થાવર ને ઇતર નિગોધમાં કોમન શું છે? એકેન્દ્રિય. તો કેટલો કાળ? અસંખ્યાત પુદગલ પરાવર્તન. બરાબર છે? હવે આ તમે જોઈ શકો છો અહીંયા ગાડી તમે ચાર્ટની અંદર. બરાબર? અહીંયા બતાવી છે આપણે કે આ પર્યાય અને આ પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ બતાવ્યો. જગનને તો અંતર્મૂળ છે, ઉત્કૃષ્ટ કાળ બતાવ્યો. તો તમે બોલો, પર્યાયમાં પહેલું શું લખ્યું છે? ત્રસ. તો કેટલો કાળ ઉત્કૃષ્ટ? કંઈક અધિક 2000 સાગર. બીજા નંબરમાં ત્રસ પછી શું આવશે? સ્થાવર. સ્થાવરમાં કેટલો કાળ? અસંખ્યાત કલ્પકાળ. નંબર 3 માં શું છે? ઇતર નિગોધ. કેટલો? અડીપુદગલ. અને એકેન્દ્રિયમાં કેટલો? અસંખ્યાત પુદગલ પરાવર્તન. બરાબર છે ને? આ જીવની કથા છે આ પ્રમાણે. અને આ બધું જે જોયું ને,
આની અંદર આપણે ચાર જોયા, ચાર ત્રસ, સ્થાવર, ઇતર, નિગોદ ને એકેન્દ્રિય. એમાં ત્રસને બાદ કરી નાખો હમણાં, તો બાકી જે બધું રહ્યું ને આ એકેન્દ્રિયનું બતાવ્યું, આ બેનું ભેગું કર્યું કે તો વધારે કાળ તો આમાં જ રહ્યો જીવ એકેન્દ્રિયમાં. આ 1 નંબર વાળા ત્રસમાં તો ક્યારેક જ નંબર લાગ્યો, અને એને પણ આપણે ડિટેલમાં જોવાનું છે કે ટોડરમલજી સાહેબે સમ્યક જ્ઞાન ચંદ્રિકા પીઠિકાની અંદર શાસ્ત્રનો અભ્યાસ થવાનો કાળ મળવો કેટલો દુર્લભ છે. એટલે દ્રવ્યથી દુર્લભ, ક્ષેત્રથી દુર્લભ, કાળથી દુર્લભ અને ભાવથી દુર્લભ. ત્રસ પર્યાય તમે સમજ્યા છો. આપણે 343 ઘનરાજુનો લોક જોયો, એની અંદર પણ જોઈશું આપણે. વચ્ચે ત્રસ નાડી તો લિમિટેશન 14 ઘનરાજુની છે 343 માંથી. એટલે ત્યાં જન્મ થવો તો પહેલા કેટલા દુર્લભ છે. બાકી બધી જગ્યાએ સ્થાવર તો છે જ ઠસોઠસ ભરેલા, તો ત્યાં તો ઇઝીલી જન્મ થઈ જવાનું છે. બરાબર. એટલે દુર્લભતા સમજાવી છે એટલે આ ટેબલ ઉપરથી તમને થોડું ભાવાભાસન પણ થાય એટલા માટે આ જે બનાવ્યું છે આપણે ટેબલના ફોર્મમાં બનાવ્યું છે કે જલ્દીથી ખ્યાલ આવે આપણને. અને આ જ વાતને ટોડરમલજીએ ત્રીજો અધિકાર મોક્ષ માર્ગ પ્રકાશકમાં ત્રીજા અધિકારની અંદર થોડી સ્પષ્ટ કરી છે. જરા નજર નાખીએ છીએ. મોક્ષ માર્ગ પ્રકાશક ત્રીજો અધિકાર, ત્યાં કહે છે એકેન્દ્રિય પર્યાયના દુઃખ. પેજ નંબર છે 64 પેજ. જો શું કહે છે ત્યાં, 64 નંબરના પેજ ઉપર છે કે આ સંસારમાં મળી ગયું ને. જો આ સંસારમાં જીવનો ઘણો કાળ તો એકેન્દ્રિય પર્યાયમાં જ જાય છે કે નહીં? જીવનો ઘણો કાળ તો એકેન્દ્રિય પર્યાયમાં જાય. એટલે ઘણો કાળ શબ્દ લખ્યો છે એટલે ઘણો કાળ આપણને ખ્યાલ આવવો જોઈએ. અસંખ્યાત પૂતગલ પરાવર્તન સાંભળ્યું. તેથી અનાદિથી જ તેનું નિત્ય નિગોદમાં રહેવું થાય છે. એટલે મોટો ભાગનો કાળ ક્યાં ગાળ્યો એને? નિત્ય નિગોદની અંદર રહેવું થાય છે. પછી શું લખે જો, ત્યાંથી નીકળવું એવું છે કે જેમ ભાડ ભૂંજાએ શેકવા નાખેલા ચણામાંથી અચાનક કોઈ ચણો ઉછળી બહાર પડે તેમ ત્યાંથી નીકળી જીવ અન્ય પર્યાય ધારણ કરે. હવે સાંભળજો બરાબર એક વસ્તુ. અન્ય પર્યાય ધારણ કરે તો પછી શું લખ્યું છે? ત્રસ પર્યાય. એટલે પેલો એકેન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયમાં આવ્યો ને, તો ઘણો કાળ તો એકેન્દ્રિયમાં, બે ઇન્દ્રિયમાં આવ્યો એટલે અન્ય પર્યાય એટલે ત્રસ. તો ત્રસ પર્યાયમાં તો પછી શું લખ્યું છે? ઘણો જ કાળ નહીં, ઘણો જ થોડો કાળ. પેલામાં ઘણો કાળ અને ઘણો જ થોડો કાળ રહે, પણ ઘણો કાળ તો એકેન્દ્રિય પર્યાયમાં જ વ્યતીત કરે છે. ઘણો કાળ તો એકેન્દ્રિય પર્યાયની અંદર વ્યતીત કરે છે. હવે સાંભળજો, ત્યાં ઇતર નિગોદમાં તો ઘણો કાળ રહે છે. અઢી પૂદગલ પરાવર્તન. હવે આ ભણે એટલે તમને ખ્યાલ પણ આવશે. અઢી પૂદગલ તથા કેટલોક કાળ આવી ગયું ને. હવે તથા કેટલોક કાળ પૃથ્વી અપ તેજ, અપ એટલે વાયુકાય, બરાબર છે ને? જલકાય, પૃથ્વી જલકાય, તેજ એટલે અગ્નિકાય. ત્યાં તથા કેટલોક કાળ પૃથ્વી અપ તેજ વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં રહે છે. આ બધું એકેન્દ્રિય થઈ ગયું બધું વાત. તો નિત્ય નિગોદમાંથી નીકળી ત્રસ પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કંઈક અધિક 2000 સાગર જ છે. પછી એકેન્દ્રિય પર્યાયમાં ઉત્કૃષ્ટ રહેવાનો કાળ અસંખ્યાત પૂદગલ પરાવર્તન માત્ર છે. આવ્યું? હવે સાંભળો, એ પૂદગલ પરાવર્તન કાળ એટલો બધો લાંબો છે કે જેના અનંતમાં ભાગમાં પણ શું લખ્યું છે? અનંતા સાગર હોય છે. અનંતા સાગર. તમે મને એક વાત કહેશો, 4 ગતિમાં જે આયુષ્ય હોય છે ને, એમાં વધારેમાં વધારું આયુષ્ય કેટલું હોય? 4 ગતિમાં 33 સાગર. નારકીનું કેટલું હોય વધારે 33 સાગર. બરાબર? 33 સાગર.
33 સાગર પછી ત્યાંથી શું થાય? નારકી નીકળે. 33 સાગર પછી નરકમાંથી નીકળે અને અહીંયા આવે ને સંઘની પંચેન્દ્રિય તિર્યંચ થાય. નરકમાં 7મી નરકમાં નીકળે તિર્યંચ, સંઘની પંચેન્દ્રિય થાય. 33 સાગર પછી છૂટો થયો ત્યાંથી, બરાબર છે ને, એ જેલમાંથી છૂટો થયો. આ એકેન્દ્રિયમાં જાય ને જીવ, સમજણ પડે છે કે નહીં? એકેન્દ્રિયમાં જાય તો 33 સાગર નથી લખ્યા, કેટલા લખ્યા છે બોલો જો? શું લખ્યું છે સમજજો. પેલો તો અનંતા સાગર વંચાવ્યું તમને. એ પૂદગલ પરાવર્તન કાળ એટલો બધો અસંખ્યાત પૂદગલ પરાવર્તન, ઓકે, કે જેના અનંતમાં ભાગમાં પણ કેટલા સાગર લગે? અનંતા સાગર. અત્યારે ખાલી આપણે અનંતા સાગર એટલું જ બોલીએ છીએ હમણાં, અનંતા સાગર. આ બાજુ નરકમાં કેટલા? 33. અને આ બાજુ કેટલા? અનંતા સાગર. 33 ને અનંતામાં તમે કમ્પેર કરો તો ખ્યાલ આવશે, અનંતા સાગર. અને આ તો જે અનંતા સાગર કહ્યા ને, એ તો ઓછો કાળ છે, ઓછો કાળ છે અનંતા સાગર. કેમ કે આ તો એક પૂદગલ પરાવર્તનનો અનંતમો ભાગ નિરાગ, એમાં અનંત સાગર. એટલે એક પૂદગલ પરાવર્તનમાં કેટલા સાગર થઈ ગયા? અનંતાનંત સાગર, અનંતાનંત સાગર. અને આવું એક પૂદગલ પરાવર્તન નહીં, કેટલા? અસંખ્યાત પૂદગલ પરાવર્તન. એટલે હવે તમને ભાવ ભાષા થશે થોડી, ફરી યાદ કરાવું. અત્યારે આપણે મનુષ્ય પર્યાને કેટલા વર્ષ? વધારે પણ ગણીએ 100 વર્ષ. 100 વર્ષ એમાંથી કેટલા નીકળી ગયા? બરાબર, મોટા ભાગના 50 નીકળી ગયા, થોડાક બાકી રહ્યા હશે. એની અંદર આ જીવ ગડમથલમાં પડ્યો છે, આમ કરી નાખું ને આમ કરી નાખું ને આમ કરી નાખું, આમ કરી નાખું. કેટલાક ચડસા ચડસીમાં પડ્યા છે, ઈર્ષા ભાવ, વેર ભાવ, કોઈને પૈસાનો દેખાડો કરી દો, કોઈને પોસ્ટ માટેની પડેલી છે ને કોઈની આની પડેલી છે ને કોઈની આ રાગ દ્વેષ કલહની અંદર સમય વ્યતીત કરે છે. બરાબર છે ને? અને બસ ફટાક દઈને દેહ છૂટી ગયો, અને જીવ ચાલ્યો ગયો એકેન્દ્રિયમાં. હવે વિચાર કરો, અને એકેન્દ્રિયમાં ચાલ્યો ગયો ને, હવે એકેન્દ્રિય ચાલ્યો ગયો તો ત્યાં ગાડી કેટલા સાગર કાઢી નાખી છે સમજજો. આ 30 વર્ષમાં તે આ કમાણી કરી, 30 વર્ષ 40 50 60 70 જેના જેટલા એમ આ કમાણી કરી જીવે. કે શું કમાણી કરી? કરવાની હતી શું? કરી લે કમાણી સમ્યક જ્ઞાનની રે, આવો અવસર તને નહીં મળેલા માનવી, કરી લે કમાણી સમ્યક જ્ઞાનની રે. આ મનુષ્ય પર્યાયમાં સમ્યક જ્ઞાનની કમાણી કરવાની હતી, એની જગ્યાએ તું મૂર્ખો બુદ્ધુ એવો નીકળ્યો કે સમ્યક જ્ઞાનની કમાણી કરી નહીં અને એકેન્દ્રિયમાં જવાની કમાણી કરી. અને એકેન્દ્રિયમાં ચાલ્યો ગયો ને તો કહે છે કે ત્યાં એક પૂદગલ પરાવર્તનમાં અનંતાનંત સાગર, અનંતાનંત સાગર. અને એવા અસંખ્યાત પૂદગલ પરાવર્તન, એટલો બધો લાંબો કાળ તું ત્યાં જવાની તૈયારી કરી રહ્યો છે. એટલે જે શ્રીમદજી લખ્યું છે એનો વિચાર વિવેક પૂર્વક શાંત ભાવથી તારે આ બધું કરવાની જરૂર છે અંદરમાં. કે મને આ ભાવ મળ્યો છે શેના માટે, અને હું શેના માટે આ યુટિલાઇઝ કરી રહ્યો છું, મારું ક્યાં જઈ રહ્યું છે? કાલે કહ્યું હતું ને, રાખના માટે રતનને પાડે છે તું. રાખના માટે રતન એટલે મનુષ્ય પર્યા રત્ન જેવું પુણ્ય છે, અને રાખ એટલે કેન્દ્રિયમાં જવાની તૈયારી કરે છે તું. જો હા, હવે એમાં જ કહી રહ્યા છે, આગળ સાંભળજો. જેના અનંતમાં ભાગમાં પણ અનંત સાગર હોય છે, માટે આ સંસારી જીવનો, સાંભળો, સંસારી જીવનો ઘણો કાળ તો મુખ્યપણે એકેન્દ્રિય પર્યાયમાં જ વ્યતીત થાય છે. વ્યતીત થાય છે. બસ પછી આંખ મીચાઈ ગઈ, ભાઈ સાહેબ ચાલ્યા ગયા ક્યાં? એકેન્દ્રિયમાં ચાલ્યા ગયા પાછા. અને એની અંદર જ આગળ એક પ્રકરણ પૂરું થતા 66 નંબરના પેજ ઉપર કહે છે છેલ્લે, સાંભળો, એ પ્રમાણે એકેન્દ્રિય જીવો મહા દુખી છે. આ સંસારમાં જેમ પાષાણને આધાર હોય તો ત્યાં ઘણો કાળ રહે છે, પણ નિરાધાર આકાશમાં તો કદાચિત કિંચિત માત્ર કાળ રહે છે. બે શબ્દો વાપરે છે, કદાચિત કિંચિત માત્ર કાળ રહે છે. તેમ આ જીવ એકેન્દ્રિય પર્યાયમાં તો ઘણો કાળ રહે છે, પણ અન્ય પર્યાય માટે ત્રસ પર્યાયમાં કદાચિત કિંચિત માત્ર કાળ રહે છે. કદાચિત અને કિંચિત બે શબ્દ આવ્યા.
એમાં પથ્થર હોય ને, પથ્થરને ઉપર નાખવામાં આવે ને તો કેટલો ટાઈમ રહે? કદાચિત કિંચિત માત્ર. બે શબ્દ. કદાચ એક તો પથ્થર તો મોટે ભાગે જમીન ઉપર જ પડેલા હોય, ક્યારેક જ ઉપર નાખો. આમ તો પડ્યા ક્યાં હોય? જમીન ઉપર. કદાચિત કોઈકે ઉઠાવ્યો, ઉઠાવીને આમ નાખ્યો તો રહે કેટલો ટાઈમ? થોડોક ટાઈમ. એમ મોટા ભાગનો ટાઈમ તો આ જીવનો એકેન્દ્રિયમાં જાય છે. બે શબ્દો વગર કદાચિત અને કિંચિત. તો મોટા ભાગનો સમય તો એકેન્દ્રિયમાં. એમ પથ્થર નીચે, એમ નીચલા સ્ટેજમાં એકેન્દ્રિયમાં. બરાબર. અને કદાચિત અને કિંચિતમાં શું સમજ્યા? બોલો, કદાચિત અને કિંચિતમાં શું સમજ્યા? કદાચિત પેલો કદાચિત. કદાચિતનો મતલબ એકેન્દ્રિયમાંથી ક્યારેક જ બહાર આવે, ક્યારેક જ બહાર આવે. અને બહાર આવ્યો તો ખરો, ત્રસમાં આવ્યો, અને પછી શું લખ્યું છે? કદાચિત અને કિંચિત. કિંચિત એટલે થોડો. ત્રસ પર્યાયમાં આવ્યો, અને આવ્યો તો પાછો થોડાક ટાઈમ માટે રહ્યો. થોડાક ટાઈમ કેમ? થોડો ટાઈમ કેમ? કંઈક અધિક 2000. એ તો ઉત્કૃષ્ટ છે. 2000 સાગર પૂરા કરે તો ઉત્કૃષ્ટ છે. નાય કરે, આવ્યો અને તરત જ પાછો ફડાક દઈને ચાલ્યો ગયો. સમજો, આવ્યો અને તરત જ પાછો ચાલ્યો ગયો. આવ્યો દેહ છૂટી ગયો અને પાછો બીજા અસંખ્યાત પૂતગલ પરાવર્તન કરવા માટે ક્યાં ચાલ્યો ગયો? કે પાછો એકેન્દ્રિયમાં ચાલ્યો ગયો. આવી આ જીવની કરુણાજનક કથા છે. અને કરુણાનો અંત લાવવા માટે આ જ્ઞાની ધર્માત્મા પુરુષોએ આ કરુણામય આપણા જીવનનો અંત લાવવા માટે કરુણા બુદ્ધિપૂર્વક સો સાતી દેખી સરિતને કરુણા ભીના હૃદય કરી કરુણા બુદ્ધિપૂર્વક આપણને આવો દેવશાસ્ત્ર ગુરુનો યોગ મળ્યો છે. આવા શાસ્ત્રોની રચના થઈ છે. સર્વે આત્માર્થી જીવો પોતાના ઉપર સ્વદયાનું પાલન કરી અને આવા દુઃખમય સંસાર સમુદ્રનો અંત લાવે એવી મંગલ